સમાચારમાં આગળ વાત કરીએ। વાવ થરાદના ધાનેરામાં ભારતમાલા હાઈવેની બાજુમાં આવેલા માંગરોળ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા। રાજ્યમાં હજુ તો સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ નથી અને તેની પહેલા જ આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। માંગરોળ સર્વિસ રોડ પર સામાન્ય વરસાદ પડતા જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે। સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહનો ચલાવવા પડે છે, જેથી વહેલી તકે આ સર્વિસ રોડનું સમારકામ થાય અને પાણીના નિકાલે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિશોર, પૂરી અપડેટ આપશો? ચોક્કસથી ગઈકાલે જે વરસાદ વાવ થરાદ પંથકમાં વરસ્યો હતો તેને લઈને જે ભારતમાલા રોડ છે ત્યાં માંગરોળ જે વાંગો પાસે જે રોડ આવેલો છે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા થઈ છે। દર વખતે વરસાદ આવે છે ત્યાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વારંવાર માંગરોળ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાને લઈને સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ હાઈવે ઓથોરિટી છે તેના દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા અત્યારે તો સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ તો સત્તાવાર ચોમાસાની શરૂઆત નથી થઈ, તેના પહેલા જ રોડ પર પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બિલકુલ, આભાર। તો સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે વાવ થરાદમાં અને લોકોને હાલાકી પડી છે। રોજ પાણી ભરાઈ જાય છે। અમારે અહીંથી મોંઘું જવાનું રોજ, તો અમારે